હા બોલો. પેલી વખત તો પેલા આવ્યા હતા જબ્બર નતું થયું. જબર થયું તો આખા ગોમમાં ડંકો વગાડી દીધો ને યાર તમે તો આર્મી નહીં ગયા તો એવા ગુંડાઓ આવશી તો હવા કરશો. હાલ તો ચલો એડો હું હતો હા હું ના હોય મારા જેવું બીજું કોઈ ના હોય તો આ તો ગોમ ઉડાડી મેલી ગોમ ઉડાડવા તૈયારી નથી કરે ગોમ ઉડાડી દે. હવે તમે શું કરો ખબર હે હા ગોમમાં ચોકી રાખો યાર ગમે તે મોણ. હા ચોકી રાખવી પડે છેડે છેડે માણસ મેળવા પડે. કોક તો કરવું હા એવું કોક પછી આના તો પાછા ફરતી આવશે. અમુક આગેવાનો ભેગા કરીને એમના ખબર પડશે કે મારા માણસોને માર નાખ્યા અમને અમારા અમારા તો પાછા બીજા માણસો મોકલશે આ લોકો તો આખી ગેંગ હોય ગોમ ઉડાડી જ મેલશે ઉડાડી જ મેલે બીજા ગોમમાં કરીએ તો ભાઈ દવા હા દવા એ જ ચાલે યાર કરીએ તો કોક બધા ભેગા કરીને કરીએ આઈડિયા હાલો કો ખારો આઈડિયા તો શું હવે પછી એમનો વોચ રાખીએ આપણે બીજું શું કરીએ એમના પર વોચ રાખીએ એમ કઈ કઈ બાજુ આવે શું કરે એ બધું વોચ એટલે નજર રાખવાની કાળું ભાઈ શું કરે હા નજર એટલે બધે ચારે બાજુ એ હાદી ભાષામાં ચોચી કહેવાય તો બરોબર એટલે હવે આ છોકરા ભેગા કરીએ બધા ગામમાં કહી દઈએ કે ભાઈ આ રીતે હવે ખતરો છે હજુ બરોબર હજુ ખતરો જેવો નહીં રાખવાની હું તો ધ્યાન રાખીશ હું તો કહી દઈએ એવું હોય તો મને ફોન કરી દેજો કે મને કોઈના પાસે સમાચાર મોકલાવી દેજો ગમે તે કોઈ છોકરાને અરે હું તમને ફોન કરી દઈએ તો ભાઈ ફોન કરે એટલે તમારા આપણે તો આર્મીમાં નહીં ગયા પણ આપણે એક દેશ માટે ગોમ માટે શહીદ થઈ ગયા ના એ તો ભલામણ કરી મેં ભલામણ કરી આટલું રહે તો એ તમને ભરતીમાં લઈ લે આ વખતે તો મેં આગળ ભલામણ કરી છે સાહેબ ઉપરી સાહેબ આપણે એવું આપણે પેલી બાદ જઈએ કારણ આપણા ગોમના ગીત આગળથી આમ જોતા જોતા જઈએ બરોબર પેલો પિસ્તોલ નું કર્યું હા કહેતા હતા ને પેલી ગિફ્ટમાં આવી દે હા એ તો આ રાખું છું લાયસન્સ વાળી છે ને તો હવે જગજી ત્યાં આપણે હવે આપણે કોઈ ચિંતા કરવી નહીં રાખી તો રાખવી જ પડે ને આલી શું કરવા ના બરોબર રક્ષા કરવા આપણી નહીં પ્રજાની રક્ષા કરવા આલી પ્રજાની રક્ષા કરવા અરે આમ તો નજર તો કરીએ આમ જઈએ આમ જઈએ જો વળી કોઈ વળી હોય અત્યારે ઓમ આવો લે દેખાજો મારા બે જણા કોક કરે ચિયા ઓલ્યા વિકીભાઈ માર દો ગોળી પણ આપણે કાનૂન હાથમાં લેવો લાયસન્સ વાળી છે ને આપણે કીધેલું જ છે કીધેલું હાથ તો ગોળી ફાયરિંગ કરી દેવાનું કઈ કરી દો તો એટલે એમને ખબર પડે બસ આપણે જોઈએ કોઈ ખંટાર ખાતા હાડો પછી આપણે કોઈક કાળું ધોળું કરો છે અલ્યા કાળું અલ્યા બોમ્બ છે આ તો ધરો પકડો પેલે બધો દોડી ગયા બોમ્બ તેના જેવો પકડું પકડો હું તો હાથ રાખું જાઉં इधर जाओ मैं इधर जाता हूँ
મરી ગયું. પેલા કાળુ પી હજુ આવ્યા નહીં, બોમ્બ ફૂટવાની તૈયારી હવે છે. ટાઈમે મેં તો જોયો નહીં હવે. શું હવે કેટલા રહ્યા? અરે સવારનો લે તું તો અહીં આવ્યા લે. बम मेरा किसने उठाया? ए तो वो उठा के ले गया। મારી નાખ્યો મને, મારી નાખ્યો. આ બાજુ દોડીને આ બાજુ દોડીને ગયો. હવે એમને પટાવો પડી ગયો. હા તમે તો એને પકડી લાવો. અને પૂરો કરી દેવો પછી હવે. ફટી કાળુભાઈ આવ્યા નહીં, પણ હવે મારે ગામના દેશની રક્ષા કરવી પડશે. તો હવે હું જ હવે આ બોમ્બ ફોડી દઉં. જય હિન્દ. બોમ્બ નાખીને આવ્યો અને બધું હરખી બધું પતી ગયું બધું. એટલે હવે બધું પતાવી દીધું બધું. બેને મારી નાખ્યા. બેને મારી નાખ. બહુ સરસ જો હતો ને એને મારી નાખ્યો. સરસ આખું ગામ બચાવ્યું, આખો દે બચાવ્યો. સરસ સારું કહેવાય. પેલો બોમ્બ નું થઈ ગયું. હવે એ તો ખબર હું નાખ્યો, તમારી રાહ જોઈ, પણ એ ટાઈમ ફૂટી ગયો. હો ટાઈમ ઓવર થતો હતો. પછી મેં નાખી જ દીધો. કોઈને કોઈ ઈજા નહીં થઈ. કોઈ નહીં. સુમસામ જગ્યાએ નાખી દીધો. હવે આપણા ગામમાં આપવાનું નોમ નહીં લે. હવે પ્રેક્ષક મિત્રો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલશો નહીં ભાઈબંધ મારા. જય માતાજી.